નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. વાત કરીશું પત્રકારત્વની, પ્રશ્નોની અને પ્રશ્નોના જવાબોની. હાલ લોકસભાની ચૂંટણી 2024ની પ્રક્રિયા ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અલગ અલગ ચેનલોના પત્રકારો સાથે સંવાદ કરી રહ્યા છે, પરંતુ એક સવાલ જે જનતા પાછલા 10 વર્ષથી પૂછી રહી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પત્રકાર પરિષદ કેમ નથી કરતા, તેઓ પત્રકારો સાથે સામૂહિક વાતચીત કેમ નથી કરતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજ તકને આપેલા ઇન્ટરવ્યુમાં પ્રથમ વખત આ ચોખવટ કરી દીધી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પત્રકાર પરિષદ કેમ નથી કરતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ જવાબથી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે જે આરોપ લોકો લગાવતા હતા એ આરોપ હવે સાચા થઈ ગયા છે. પત્રકારોની સામે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પત્રકારત્વ સમજાવી દીધું અને પત્રકારો હાલ કઈ રીતે કામ કરી રહ્યા છે તે પણ સમજાવી દીધું. આ કાર્યક્રમમાં જ્યારે સવાલ પૂછવામાં આવ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પત્રકાર પરિષદ નથી કરતા, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે હવેના પત્રકારો જેવા નથી રહ્યા. પત્રકારો હવે પક્ષપાત કરતા થઈ ગયા છે. બિન પક્ષપાત પત્રકારો હવે નથી રહ્યા, જેથી તેઓ પત્રકાર પરિષદ નથી કરતા. આ પત્રકારો જ્યાં બેઠા હતા, આ 5 પત્રકારો કહેવાય છે કે દેશની નંબર 1 ચેનલના આ નંબર 1 પત્રકારો છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેઓ કાઉન્ટર સુદ્ધા ના કરી શક્યા. તેમની ત્યાં ફજીયત થઈ રહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સામે જ પત્રકારત્વ પર સવાલ ઉભા કરી રહ્યા હતા કે હાલનું પત્રકારત્વ અને પત્રકારો હવે એક તરફી થઈ ગયા છે. એટલે પત્રકારો કઈ પાર્ટીની વિચારધારાને માને છે તેવું તેમના નામથી જ ખબર પડી જાય છે. આટલા સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે બોલી રહ્યા હતા ત્યારે પણ આ પત્રકારો સાંભળી રહ્યા હતા. એક વાત તો સ્પષ્ટ છે કે આ સામે બેઠેલા પત્રકારોને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કરી દીધું કે તમારી વિચારધારા કઈ છે, કેમ કે હાલ જેટલા પણ પત્રકારો છે તેમના નામથી જ તેમની વિચારધારા સામે આવી જાય છે. તેવું કઈ પાર્ટીને પસંદ કરે છે, કયા નેતાને પસંદ કરે છે તે સ્પષ્ટ થઈ જાય છે. એનો મતલબ તો સાફ છે કે આ 5 પત્રકારો પણ કોને પસંદ કરે છે તે પણ સ્પષ્ટ થઈ જાય છે. આ જે શબ્દો હતા, આ જે સંવાદ હતો, એનાથી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે દુનિયા જે ભારતના પત્રકારિતાના જે સ્તર છે તેનું જે મૂલ્યાંકન કરે છે, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેની પર મોહર મારી દીધી છે. આ પત્રકારત્વ માટે ખૂબ જ શરમજનક બાબત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સારું જ કરે છે કે તેઓ પત્રકાર પરિષદ નથી કરતા, કેમ કે હવે પત્રકારો જ પત્રકાર નથી રહ્યા. આ અમે નથી કહેતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહી રહ્યા છે. આટલા બધા પત્રકારોને અલગ અલગ ઇન્ટરવ્યુ આપ્યા બાદ આ પત્રકારોના સવાલોમાં એક પણ એવો સવાલ ના હોય કે જે પેપરની હેડલાઇન બની શકે. ત્યારે આ પત્રકારો પર પણ સવાલ ઉઠે છે, તેમના પ્રશ્નો પર પણ સવાલ ઉઠે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો શું વાંક? તેઓ તો તમામ લોકોની સામે આવી રહ્યા છે, વાતો પણ કરી રહ્યા છે, પરંતુ હવે પત્રકારો જ એમને કોઈ સવાલ ના પૂછે તો એમનો તો શું વાંક? કેમ કે પત્રકારો પાસે તો જે સવાલો છે એ એવા સવાલ છે જેના ખૂબ જ સરળ જવાબ છે. કાઉન્ટર તો કોઈ સવાલ પર ના હોઈ શકે, કેમ કે સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. સવાલ એ થાય છે કે જ્યારે પત્રકારત્વ પર આવી પરિસ્થિતિનું નિર્માણ થાય કે પત્રકાર પરિષદ કેમ નથી કરતા, ત્યારે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહી રહ્યા છે કે હવે પત્રકારો જેવા નથી રહ્યા, જેથી તેઓ પત્રકાર પરિષદ નથી કરતા. એક વાત તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સારી કહી દીધી કે તેઓ પત્રકારને જવાબદેહી નથી, તેઓ સંસદને જવાબદેહ છે. સંસદમાં તેઓ તમામ સવાલોના જવાબ આપશે. સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ સવાલોના જવાબ આપી પણ દે છે અને હવે પत्रकारत्व શું કરશે એ સૌથી મોટો સવાલ છે. सर, जब आप गुजरात के मुख्यमंत्री थे, आप कई मर्तबा आपका इंटरव्यू करने का मौका हम लोगों को दिया करते थे. अब जब आप प्राइम मिनिस्टर बने हैं तो आप प्रेस कॉन्फ्रेंस नहीं करते और इंटरव्यू करने का मौका भी कम ही कम मिलता है. तो लोग ये पूछते हैं कि जी मोदी जी हर तरह के सवाल का जवाब दे सकते हैं,
तो आखिरकार प्रेस कॉन्फ्रेंस या इंटरव्यू क्यों नहीं करते? पहली बात ये है कि अगर पिछले इस चुनाव में मैक्सिमम मुझे आज देखेंगे तो आज तक में देखेंगे। मैक्सिमम जवाब मैंने दिए था आज तक वो। तीसरा इंटरव्यू है भी है, 3 दिन में तीसरा। तो मैंने तो कभी मना नहीं किया। दूसरा ये है कि ज्यादातर हमारे यहाँ मीडिया का उपयोग ये हुआ है, ज्यादातर एक कल्चर बन गया है कि कुछ भी मत करो यार, इनको संभाल लो और अपनी बात बता दो, देश में चल जाएगी। मुझे उस रास्ते पर नहीं जाना है, मुझे मेहनत करनी है, मुझे गरीब के घर तक जाना है। मैं भी विज्ञान भवन में फीते काट के फोटो निकलवा सकता हूँ जी, मैं वो नहीं करता हूँ। मैं एक छोटी योजना के लिए झारखंड के एक छोटे से डिस्ट्रिक्ट में जाके काम करता हूँ। मैं एक नए वर्क कल्चर को लाया हूँ। उस कल्चर को सही लगे तो मीडिया सही प्रस्तुत करे, न लगे तो न करे। दूसरी बात है, मैं जवाबदेह हूँ पार्लियामेंट को, बस सब सवाल का जवाब देने के लिए तैयार हूँ। मैं तीसरी बात कहता हूँ कि मीडिया आज वो नहीं है जो पहले था, क्योंकि पहले मैं आज तक से बात करता था, लेकिन अब दर्शक को मालूम है मैं राहुल से बात कर रहा हूँ। कौन राहुल? तो उसने परसों ये ट्वीट किया था, मतलब ये तो मोदी के फेवर में लिखता है, मतलब ये तो वही बात करेगा। तो आज मीडिया एज सच सेपरेट एंटिटी रही नहीं है। आप भी अनेक लोगों की तरह अपने व्यू लोग जान चुके हैं, तो वो स्थिति आपकी बनी नहीं है। पहले मीडिया फेसलेस था, उसका कोई चेहरा नहीं था। मीडिया में कौन लिखता है, लिखने वाले के विचार क्या है, कोई लेना देना, लोग मानते थे एक एनालिसिस है। आज वो स्थिति नहीं है।